થરાદ માર્કેટ યાર્ડમાં 15 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી સળંગ 3 દિવસ માટે તમામ કામકાજ અને હરાજી બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વાવ થરાદ પંથકના ખેડૂતો અને વેપારીઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે। થરાદ માર્કેટ યાર્ડમાં આગામી 15 ઓગસ્ટથી લઈને 17 ઓગસ્ટ સુધી સળંગ 3 દિવસ સુધી તમામ પ્રકારનું કામકાજ અને જણસીઓની હરાજી સંપૂર્ણપણે બંધ રહેશે। આગામી 15મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસ નિમિત્તે જાહેર રજા રહેશે। ત્યારબાદ 16મી ઓગસ્ટે રવિવારની સાપ્તાહિક રજા આવી રહી છે, જ્યારે 17મી ઓગસ્ટના રોજ પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી વેપારી મિત્રો દ્વારા કરવામાં આવેલી લેખિત માંગણીને ધ્યાને રાખીને યાર્ડનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। આ અંગે માહિતી આપતા થરાદ માર્કેટ યાર્ડના સેક્રેટરી વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે 3 દિવસના વિરામ બાદ આગામી 18મી ઓગસ્ટને મંગળવારથી માર્કેટ યાર્ડમાં તમામ કામકાજ અને હરાજીની પ્રક્રિયા પૂર્વવત અને રાબેતા મુજબ ચાલુ થઈ જશે। તેથી આસપાસના તમામ ખેડૂતો અને વેપારીઓને આ સમયગાળા દરમિયાન પોતાની જણસીઓ લઈને ન આવવા ખાસ વિનંતી કરવામાં આવી છે। આવતીકાલે 15 ઓગસ્ટથી અમારું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ 15 ઓગસ્ટની આપણી સ્વાતંત્ર્ય પર્વની જાહેર રજા છે। બીજા દિવસે 16 ઓગસ્ટે રવિવારની પણ જાહેર રજા છે અને 17 તારીખે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી અમારા માર્કેટ યાર્ડના વેપારીઓ, હમાલ મિત્રો આ તમામની રજૂઆત મળેલ હતી કે આ પવિત્ર દિવસે સોમવારના દિવસે જો રજા રાખવામાં આવે તો એઓ પોતાના ધાર્મિક દર્શનાર્થ પણ કરી શકે। એટલા માટે આ સળંગ 3 દિવસની રજા હોવાને લીધે અમે અગાઉ પણ એ જાહેર કરીએ છીએ, કારણ કે એના લીધે ખેડૂતો કોઈ 3 દિવસ હરાજીને લગતું કામકાજ ન થતું હોય તો પોતાનો માલ લઈને ના આવે। અને બાકી અત્યારે શ્રાવણ માસમાં પણ ચોમાસાની જે થોડા ઝરમર ચાલુ છે વરસાદનો, તો એમાં પણ લાયેલો માલ બગડે નહીં, એટલે તારીખ 15, 16, 17 એમ 3 દિવસ સુધી થરાદ માર્કેટ યાર્ડને હરાજીને વેપારને લગતું તમામ કામકાજ બંધ રહેશે, જ્યારે 18 તારીખ અને મંગળવારથી રાબેતા મુજબ એપીએમસીનું કામ ચાલુ રહેશે। તમામ ખેડૂતો અને વેપારીઓ આ 3 દિવસના બંધની નોંધ લે, જેથી કરીને માર્કેટ યાર્ડમાં જણસીઓ લાવવા બાબતે કોઈ હાલાકી કે બિનજરૂરી ધક્કો ન થાય। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।